જય ગુરુદેવ। આ ગાયત્રી તીર્થ અંબાજી છે। અહીંયા સાધનાને એવું થાય છે। આવો તમને ગાયત્રી તીર્થના દર્શન કરાવું। અહીંયા 80 રૂમો છે। સાધના માટેની સરસ સગવડ છે। સાધના હોલ, રસોડું, એનું રૂમો અને કેવી વ્યવસ્થા છે, કેવું કેમ્પસ છે એ તમને હું બતાવું। આવો મારી સાથે। કાર્યાલય છે, બાજુમાં બુક સ્ટોર છે જ્યાં ગુરુદેવનું સાહિત્ય વેચાય છે, જે ગુરુદેવ 2500 પુસ્તક એના જીવનકાળમાં લખ્યા છે। ગાયત્રી મંદિર છે અને મંદિર એવું જગ્યા છે કે એક બાજુ અંબાજી માતા દેખાય છે અને એક બાજુ ગબ્બર પીઠના દર્શન થાય છે। વચ્ચે જ્ઞાન યજ્ઞની જ્યોત નું છે કે ભાઈ તમે જ્ઞાન યજ્ઞની જ્યોત જલાવો। આ યજ્ઞશાળા છે। અહીંયા નિયમિત સવારે યજ્ઞ થાય છે। આવો આપણે અહીંયા રહેવાની કેવી સગવડ છે એવું તમને બતાવું। સાધના માટે જ અહીંયા રૂમ અપાય છે। અહીંયા એટેચ સંડાસ બાથરૂમ સાથે જ રૂમ છે અને એક રૂમમાં 3 બેડની વ્યવસ્થા છે। ઉપરના માળ પર ભોજનશાળા છે। આ સાધના હોલ છે જ્યાં અનુષ્ઠાન અને પ્રવચન વગેરે પ્રવૃત્તિઓ થાય છે। આજે ગુરુ પૂર્ણિમા હોવાથી ગુરુ પૂજન અને દીક્ષા સમારોહ ચાલી રહ્યો છે। તમે હજી ચેનલ સાથે ના જોડાયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલની સાથે જોડાઈ જાઓ। જય ગુરુદેવ, જય ગાયત્રી।